ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતા. ક્યાં જઈને આવી બોડી પેલા વેલા કચરો આ શેટર કાઢ. તો ગાઈસ પેલા વેલા તો અહીંયા તો ખરાબર વાહન ખખડું છું. મેગી આ જાનુડી મે દાડા આખા પેટી મૂકીને તેમાં પઈએ મેગી નહીં નહીં યાર આપણે તો ખબર આ મેગી સત નહીં મે કીધું પવાની પેટી હતી કે પેટી પવાની મેગી પેટીનું ભૂખ નહીં જતું આ લઈ લો બેટા ઉભી તો ગાઈસ સવાર પડી ગયું છે ને અમારે ચાલુ થઈ ગયું છે રોજનું. સંજય આજે જવાનું છે ત્યાં આપણે બાબરીમાં જવાનું છે નું પપ્પા વેલા કે જવું પડે કે ખબર નહીં પડતી. અલે આ મેગી નું લખેલું છે ને મોય મેં કીધું મેગી નાની મેગી લઈ આલુ કે ના હું તો મોટી લાયો હું કહેતા હતા અરે ને મોટી એક થોડું નાની એટલે આવડી નાની છે દીદી. અરે એ આગળ. આવો આવા આવડી મેગી આવો. આવો. એટલે મને આ તો મેગી અલ્યા એ ફુગ્ગા ફોલાણું તું મોટા અહીં તો કઈ ચકલ ને ઉદઘાટન કરી દીધું. હાથ હારા હોય તો જ ચકલી મારા કરશે. તમારા હાથ હારા એ ગોબરી સંજય હજી તો બીજો લાંબો પડશે વાળે આમ કરી દેશે ટાકો નહીં પણ હા તો પર 30 રૂપિયાનો જ ચકલ લો. હા એક ઝાડમાં જ રાખશે ઝાડમાં પણ આ પછી તો ઝાડમાં તો એવું થાય ને તો પેલો હાફ વધારે આવું એટલે પક્ષીઓના માળા થઈ જાય. અરે યાડો આપણે ગેરહાજરીમાં આવો. તો કઈ વહેલા મેગી થાય છે. અચ્છા ને ત્યાં ખાવા જવાનું નહીં પછી પુદેડા નહીં જવું. હા બાપરી છે વ્યવહાર હા ચવા ખાવા નહીં. હા કેટલા વાગ્યા છે 10 વાગ્યા તો મારા વિડીયો જ આવી જ રહેશે. હા પાછા તો ગાઈસ પહેલી બાજુ તો ખાવા નાસ્તો વાસ્તો બનવાનું ચાલુ છે. આ બાજુ વહેલા મોબાઈલ લઈને બેસી જઈશ. ઊભી થા હવે મૂકી દે મોબાઈલ. ચોગણ હેડો જતા જવું હોય તો તાણ પપ્પા કે જવું પડશે. હું તો ના પાડું છું પણ મિની કિચન નું હજી ચો નક્કી થયું છે. એટલે પેલો અપ્રૂવ થાય પછી બનાવીએ કે નવો તાર બુનને મળવાની થઈ જાય નહીં. તો ગાઈસ મેગી નો નાસ્તો થઈ ગયો છે. ઘણી બધી છે. કેટલા વાગે જઈએ અમે એ તૈયાર થો તમારે આપવું હોય બધો વહેલા નાસ્તો વાસ્તો કર્યો અને મમ્મીને જવાનું છે અચાનક દવાખાના. અમારા મોટા બાજી એક્સિડન્ટ થયો હતો ને એમનો વાગ્યો ઓછો ગભરાઈ વધારે ગયો છે. હા તે અમારા બાનું છે ને પાછળ બધું કદાચ બેઠો માર વાગ્યો છે અને ગભરાઈ વધારે ગયો છો નહીં. બાનું તો આખું ફ્રેક્ચર થયું તો એવું કશું નહીં પણ એવાનો કેલન થયું તો એવું ગભરાઈને પેલા ચોથું થઈ ગયો ના હું પેલા પેટ ખાઈ ગયો છો હેપ થઈ ગયો તો ગાઈસ મમ્મીને જઈશું વિસનગર હાડકોના દવાખાના. હા એ તો પેલા ચેક કર્યું હોય એ ડોક્ટર નહીં સમજ્યા પણ બેઠો માર્ક વાગ્યો ને તો આ બધું હોજા ચડી ગયા હોય પાછળ. નસો ફૂલેલી જો કે એ તમને દુખાય ઓમો પણ નમીએ તો જાણીનો ટાઈમ આવે ને તાને જ માટે હા સંજય અરે તું તાર દાદા નહીં તારી મમ્મી હું એક તો દાદા મમ્મા બોલતા શીખ. હા ત્રણ જેમસન જેમ તો બાબરી એ બાબરી છે રોમાપીન મોહતે કઈ કઈ વાર બે કલાક જો ગાય લગ ગયો તૈયાર થઈ તો કહો. તો ગાય આજ તો રોધવાનું નહીં અમારે ઘેર કારણ કે મમ્મીને જઈશું બહાર અને અમે જઈએ છીએ બહાર. પાર્વતી ભાભી નહીં આ તો રોધવાનું નહીં કહો. હા કેમ નહીં આપું એ રે તો હજી પેલા આવશે. ટાટા ટાટા કર દાદા જઈ જો પેલા જ્યાં ટાટા કર દે.
તો ગાઈસ વેલા મમ્મી અને પપ્પા મમ્મી આરો તારે હેડે ઉઠીને વિસના નીકળી કે ટાટા દાદી અંગા જવું મને મૂકી તુસે મેને કહતી જે ખાનું જે લાલી લગાવી હા અરે યાર અરે તો ગાઈસ અહીંયા તો બધા તૈયાર થઈશું આવું ક્યાં બતાવજે જ્યાંથી હા તો ગાઈસ આ તો તૈયાર થઈ જાવ જાન તાર આબાન છો અને તું તૈયાર થઈ નહીં તમને નહીં લાગતું જ્યાંથી તું તૈયાર થઈ અને ચિંકી મિંકી તો ગાઈસ ચિંકી મિંકી તૈયાર થઈ ગયો હશે હેડો થઈ ગયો તૈયાર તો પૂનમ નહીં થઈ હોય ખાલે તૈયાર છે પૂનમ વીએ તૈયાર કરો હેડો થઈ ગયો હેડો તણ તો ગાઈસ અમે જઈએ 700 બાબરીમાં દરવાજા પોળી વાગતા છે ચાય મને નહીં ખબર ફુદેડા કયું ફુદેડા આઈ નરીન કેદારી તો ગાઈસ અમે તૈયાર થઈ જાય ચલો ફટાફટ નીકળી તા હોય અને આ લાઈટ બંધ થઈ ગઈ કોની તો હરજો ફટાફટ ખોલજે તો ગાઈસ અમે નીકળી ગયા છીએ બધા બેસી જશે ગાડીમાં અને જઈએ સીધો પોપકે કેટલા વાગે સંજ્યા 12 વાગ્યા 12 ના વાગો 10:30 ખાવાને પતી ગયું. 4 મિનિટ વાર હતી ને આપણે નહીં આપણે તો ખાવાને પતી ગયો છે લગભગ તો ખાવા જઈએ છીએ ખાવાની છે તો પણ સંબંધની ભાજી છે પણ ખાવું જ પડે ને કે ઓહો હો હો હા ભાઈ તો નવાઈ ના થાળ લાવે છે ખાવાને ખાતા નહીં ઈ નાગી અભિમાન આવ્યું કે અભિમાન આવી છે હા હા ખાતો એવું નહીં કોઈ ચિંતા નહીં કરે એમ કે ખાવા નતા રે પણ હાજરી હાલવા આયા તા સારા કહેવાય કોઈ ચાલતો નહીં ખાવું જો તને જવાન સમય થિંક હોય થિંક જ્યાં નજીક લાગે એ દરે ડેમ આયો ગલત લગ ગઈ તો ગાઈસ ખુદેડા ગમત આવી જાય છે અમને હા એવું હો અને આપણે તો જોઈએ તો ના ઉશે બાપી કહેતા બસ મારે હવે આપણા તો જોઈ નહીં પપ્પાએ કીધું આપણો તો આજ હશે જઈ ને ક્યાં મળવા આવ્યા હતા માસી કઈ પાછા તો ગાઈસ અમે આવી જશે માસીન ઘેર હા માસીમાં પગે લાગવાનો જતો રહો ઉભો રહો ચાલ કેમેરા આવ્યું એટલે લાગી લેજે ચલો ગાઈસ તો થોડી વાર બેસીએ ને પછી જઈએ પૂનમ પાર્વતીને ત્યાં છો અને અમે અહીંયા બેસ્યા છીએ તો ગાઈસ અહીંયા બેસ્યા હતા અમને પડી હેડો ત્યાં તો ગાઈસ ગાડીમાં તો હું બેસી ગયો સાઈન કારણ કે બહાર તો એટલી ગરમી છે ને સંજય બહાર બાર તો સપટ પેલા આવતો નહીં મારે છે બે તરફ રહું અંદર રહું હું કરે છે ઓવા પેલો ગામમાં રહ્યો જ નું મંદિર ઓવા એ તમાર બોલા એટલો થાય છે અરે જા તો પાક ભૂખા થઈ ગયા હે ના મને તો ખાઈ ના આવ્યો ભાઈ મોટા પે તો હમણાં જ નાસ્તો કર્યો મને તો ખવાય નહીં કદાચ થોડું તો ખાવું જ પડે માર નહીં થોડું થોડું તો ખા તો ગાઈસ ચલો બેઠી જ નથી મોટી ઉતરો ફટાફટ તો ચલો ગાઈસ અરે ઉપર પીકો તો ગાઈસ મંદિર છે અહીંયા રામદેવીર નું મમ્મી કરજે કૂતરો જેવો મજા આવી છે ઠંડા મૂંગવાની આજે નહીં આજે નહીં રોજ ઊંઘતો છે ના આજે બેનું કરેલું છે તો ગાઈસ અમે અહીંયા સોયલો ઉભા છીએ સોયલો થોડો જ છે જોમફળીનો સોયલો છે પતાઈ છે લેટ થઈ હા એવું જ કરીએ અશોક બહાર એટલી ગરમી પડે છે ને હવે અમે ખાવા બેઠા છીએ હવે ટૂંકો આને પેલો અંદર બેસે છે પેલી બાજુ જાનો દેખાય પૂરીઓ લેવા જો પૂરીઓ જ નહીં લઈ જા મને નહીં ખાવી હું તો આવડી મોટી તાળી એટલી પૂરીઓ માટે લાવી આ તો ના નહીં લા આ તો ચાલી મત બોલે આવું છે શું હજી કોઈ લાવવાનું છે તો ગાઈસ સંજુ આ બાદ ચોલ્લો લખાવે છે અને અમે આ બાદ સોયલો ઉભો રહીએ તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ લીધું અને ગાડીમાં થઈ હવે બેસીએ થોડી વાર પહેલાં પીધી ને તો પોણી જેવી હતી અત્યારે જાડી હતી તેમાં જેન્સી કહેતી હતી ચોલ્લો લખાયો હા ચોલ્લો લખાય ગુડ્ડુ કે ગુડ્ડુ કે ચોલ્લો લખાય બે વાર તો ગાઈસ અમાર હાડી નહીં આવ્યા છીએ હા માર નહીં સંજય કે રંજીતના હાડી નહીં આવ્યા છે મારા નહીં તો ગાઈસ અહીંયા તો સંજય ઠંડી હવા ખાય છે તો ગાઈસ ગરમી એટલી પડે છે અમે તો ગાડીમાં બેહ્યા ચલો હાફૂસ કેરી ખાઈએ થોડી અને પેલો તો હજી નીકળ્યો જ નહીં કેળો લેવા છે પાછા કેળો લેવા જો કેરીઓ લેવા જો ને બધું કેરીઓ શું આ તો ક્યાં ડેડી
હં? સંજય આ તો કેળો લાયા ને પાછળ ડેકી ખોલો ઓવા આ કેરીઓ મૂકી દો પાછળ ફટાફટ બેસજો બધા સંજય બેસજો તું આવજો કૈલાસ તો ગાઈઝ હવે અહીંથી નીકળીએ છીએ ઘરે જવા માટે તો મેળ આવે તો વચ્ચે નદીમાં નાવા જવું છે તો ગાઈઝ આજ તો નવા રસ્તે થઈને જઈએ છીએ નદીમાં થઈને ત્યાં તો ઓફ રોડિંગ કરતા આગળ ગાયો પાછળ ગાડી બાબરીમ જઈને આવ્યો ઓફ રોડિંગ ચાલુ નથી છે ગાઈઝ આવા દે ધોઈ નાખશે અહીંથી ચાલુ થાય ઓફ રોડિંગ રસ્તો તો ગાઈઝ અમે તો સાબરમતી નદી કિનારે ઊભા છીએ તો અહીંયા મસ્ત મસ્ત કમળ છે સંજય મારે તો પગ બગડ્યા તો ગાઈઝ અમે તો કમળનું ફૂલ લેવા ઊભા હતા પણ અહીંયા તો જવાયું જ નહીં તો ગાઈઝ અહીંયા ચલો મસ્ત કમળ ઉગ્યા છે તો ગાઈઝ કમળ તો હાથમાં આવ્યું ને સંજયના હાથમાં પેલો કમળ આવ્યો તો સંજય કાકા લાવશ અમારે તો ઓફ રોડિંગ ચાલુ છે જો ઓટોમેટિક ગાડી હેડસ હા હા ઓટોમેટિક હેડસ શું કરશું જો ગાઈઝ આ પાણી ભરેલું રહ્યું જે મજા આવે ઓફ રોડિંગમાં એવું લાગે ઊંટ ઉપર બેઠો તે એવું જ લાગે તાણે તો ઓફ રોડિંગ તો જેવું હોય લેવાની હતી નહીં લઈ જશે ગાડી જુઓ ના લઈ જશે ગાડી પાણી ના ભરાઈ જાય હા શું કરવા ઓફ રોડિંગ તો હજી 4x4 છે ઊંડી ના પડે મછલી આવી હે જાને પગ બાજી નાખ્યો મારો મછલી નો રજી વચ્ચે બાજુ ઉભી રાખી તો ગાઈસ અંજીતે નદીની વચ્ચે જ ગાડી ઊભી કરી દીધી છે રજી ડૂબી જશે ગાડી પાણી ના ભરાતું હોય ના પાણી શેટ આટલો હોય છે તમે કેમેરો ખોલી બતાવો પણ એ તો કેમેરામાં તો એવું લાગે છે કે પાણી નહીં એવું લાગે ઓફરોડિંગ તો ઊંટ ઉપર ખરો બેઠો હો ઊંટ ઉપર બે એવું લાગ્યું ઓફરોડિંગમાં તો સંજય આટલા સુધી આવ્યું તો પાણી આરે બુટ 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 થતું તારીએ એ પાણી આવ્યું તો આટલા સુધી તો ગાઈસ અહીંયા નદીમાં આવે વચ્ચે ધોવાની ઈચ્છા હતી પણ આરે ઉતરવાનું પર બૂટ બગડતા તમારા બૂટ કાઢ નાખવા પડે ટીટોળીન બચ્ચો હા ટીટોળીન બચ્ચો તો ગાઈસ અમે સાબરમતી નદીના કિનારે ઊભા છીએ અહીંયા ગાડી આટલો ઊભી રાખી ચાલુ રાખીશ પેલો અંદર છે અરે ઊંડોસ નહીં ખાડો લાગસ મોટલો આ રીતે અહીંયા તો બધો માટી કાઢી ખાડા કરી દીધા મોટા મોટા ફોરજ અહીંયા જગ્યાએ 3 જણ મરી ગયા હતા હા 3 જણ મરી પાછા નાવા ગયા તે અંદર ઉતરી જાય તે બેચારા બીજો જો બીજા ત્રીજો બચાવ છે 3 ફીસ ને એની જો તો ગાઈસ અહીંયા તો પાણી ચાલુ આપણે થોડું નહીં જવું એ બાજુ તો ગાઈસ અમે તો નદી છે પેલી બાજુ જોઈને આવ્યા આમ જે ઘેર ગાડી તો ધૂળ ધૂળ થઈ છે તો ગાઈસ અહીંયા તો પકોડી ખાવા ઊભા છે અડો લાઈન ઓછું ખાવામાં આવ્યું છે અમને કદાચ મને એક ચાખવી તો પડશે ના તમારે જેવી લાગે જોઈએ થોડી બળી જ જઈશું પણ ચાલશે લાય એખાદી ચાખવી લાય બોલી જેવી છે ચલો મેં ચાખી લઉં ઠંડુ પીવું મારે ખાલી જાય થઈ જાઓ દૂધ 300 રૂપિયા વાપરી નાખે જાણો પેલા બીજા હિસાબે ફાઇનલી ગાઈસ ઘેર આવી ગયા તો ગાઈસ થાક્યા પાક્યા ઘેર આવી ગયા 3:30 વાગી ગયા બરોબર લે આ કેળો બહુ બધો લાવી દીધો નહીં ટીકલાઈ કેરીઓ પાકી કેરીઓ ટીકલાઈ લીધી કેળા નહીં આજાનો કેળો લઈ લેજે આ તો પપ્પાને નહીં આયા નહીં નહીં યાર આપણે તમે કમાલ્યા છે તાવીસ માં નહીં આવ્યા ફરી ભરી નાસ્તો આવી ગયા ઓકે હવે પેલા ઈમો જઈને આપણો બાબરીમો તો ગાઈસ મમ્મી પપ્પાને તો આવી ગયો 3:30 વાગી ગયા એ દાદા આયા તો ગાઈસ મમ્મી પપ્પાને આવી ગયા વિસનગર જો તો સવારનો કેવું છે બાનો શું થયું છે ફ્રેક્ચર છે તાણ હોય પેલા હું જોઈ તો ગાઈસ હું તો મૂકી ગયો તો આરામ ઉપર હતો આ ઉઠે તે જોઈ તો ખાવા મળે શું મનુષ્ય માત્ર ના ખાવાનું મમ્મી આપણે કેરીઓ ખાવી હોય તો ગાઈસ તો બટાકો લાગુ બટાકો રોટલી ગવાની આવાજ તો વાહન તો ચાલુ પોણી ભરવાની ખૂબ ચોકડી પોણી ભરવાનું છે તો બટાકો ખીચડી
દાળ. રોટલી બનાવું બટાકો ખીચડી રોટલી આપણે નહીં ખાવાનું નહીં ખાવાનું નહીં ખાવાનું બપોરે હું કેટલું ખાતું તું અડધી હા પૂરી તમે જલ્દી ઉભા થઈ ગયા હતા હા અહીંથી તો થોડી એક જ ખાતું હતું નતું ખાતું. તો ગાઈસ સંજો તો અહીંયા કસરત કર કરો છો ને. મારે કશું થતું નહીં જિંદગીમાં હું શું કરું કસરત ઓ મન જ નહીં થતું મૂળતું આળસી એવો થઈ ગયો છું ને પણ આ તો ટી શર્ટ પહેરું ને એટલા જ એવું થઈ જાય છે કાજ જ કસરત કરું તો ગાઈસ રોટલ લેવાનું છે શાક થઈ ગયું છે બટાકાનું ખાઈ લઈએ ફટાફટ હવે લગ્નની કંકોત્રીઓ ચાલુ થઈ અચાનક કેટલી આવી જઈ આજના આજ તારીખો 11, 12, 21, 22 એવી તારીખો આજના ત્રણ કંકોત્રીઓ આવી. તો ગાઈસ પપ્પા તો હેતમાં ગયા હતા તેમાં આવ્યા કેટલા થયા પપ્પા કોથળા હળા તઈ ઓ હેડો હતો ને આમ હું બાબા પપ્પા એમાં પફળ્યો હા ખાતર નાખવાનું હું ખાતર ઓમાં ટોલ પાડી છે 15 કોથળા થયા ટોટલ બાબા ખાતર ના ખાન કી મમ્મી ઓમાં હમણાં નાખી છે ઓમાં નાખી છે ને એમાં કેટલું થશે આ તો બે બાકી છે અધૂરું હોય હા એટલે ઓમાં તો પણ તોય 20,000 નું થઈ ગયું થઈ ગયું. એટલે આ લુગડો વાળવાનું ચાલુ હોય તો કીડીઓ હતી ચોકણ તમારા કબાટમાં આ બધા કબાટો પેલા કેળાની અંદર મૂક્યો હતો કેળો અંદર ટીકલાઈ મૂક્યો હતો બધો ટીકલાઈ કેળો ભર્યો હતો બધી અને મારો શર્ટ છે એવો કર્યો જોયો તે ટીકલાઈ લઈ જોયા વાંધો નહીં મમ્મી હું નહોતો પહેરતો ને બોનું મળી ગયું તો ના પહેરવાનું પહેરવું પડશે તાનું જો નાખી દેવાનું હોય નવા નવા કપડા તાન. એ તો લગ્ન માં ચાલુ ચાલુ છે. લગનમાં ચાલુ. આ જન્મ બનમાં પહેરી જવા થા હા તો આગળ એક ખાતર નાખવાનું કી કોલો દેવા નાખવાનું ઓમાં 20,000 નું છે ને 40,000 નું થશે એમાં થાય 30 થી 40,000 નું ખાતર નાખ્યો તો સારું પાક થાય. તો ગાઈસ ખાવાનું થઈ ગયું છે આજ તો બટાકાનું શાક હા ચોકણ ખાતું તું પપ્પા તો ક્યાં હતા કણ આ તો 3 વાગી જાય તો પાછું લેટ પડી એટલે દિવસમાં નક્કી જાય તો જોર મજા તો ગાઈસ અમે ખાવા બેસે છે અને પપ્પા વાત કરું છું અમારા દાદા તો દાદા ઓફ થઈ ગયા દાદી ઓફ થઈ ગયા દાદી તો અમે ત્યાં નાતા તાણ ઓફ થઈ ગયા દાદી તે નહીં જોયા મેં એકલા જોયા ને મમ્મી અને અમારા દાદા હતા ને એ આ ઘર અભરાઈ ગુજી ના આવ્યું લગભગ 10 વર્ષ પડી ગયું નહીં અભરાઈ ગુજી આવી તો પછી ઓફ થઈ ગયા 2014 ઓફ થયા હતા નહીં ખાજા ખામ હા એમના આપણી ચિંતા એક લગ્નની હતી અને ઘરની ચિંતા બધા એમને એ જ ચિંતા ખારો ઘર છે તે બનાવશે બે તો કરી નાખશે પણ આ બધું કરશે યાર હવે બે આમ કમ્પ્લીટ હતું આવીને કમ્પ્લીટ હતું આવીને કમ્પ્લીટ હતું આપણે સિટિંગ જલા ને તેટલા ગરીબ ત્યાં તો બધા મેળા હું મારી ખબર 1000 રૂપિયામાં આગળ કઈ ના હાલો તે અભિમાન આવી હા ગયું અભિમાન જાય રૂપિયા તો વળતા આલુ ત્રણ હાલ લે તો બરાબર ચલા ખરે ગયા એ નહીં આપણે રૂપિયા હાલ લે કોણ કે ના હાલ લે કોઈ હાલે વળતા મામી શાક લાવજો ત્રણ પછી આવતા નહીં એટલે માટે આવું જેવું હોય ગાઈસ 3 થી 4 વાર રૂપિયા હાલે હોય લાખ નું 2 લાખ અને પછી એકવાર 10,000 માંગવા હોય તો કે નહીં તો પછી ભૂલી જવાના પેલા રૂપિયા અને લોકો વાતો કરીએ જુદી અને દુશ્મન થઈ જાય ત્યાં તો અભિમાન આવી ગયું હાલતા નહીં પૈસા પણ પેલા આગળ આલ્યા છે તો આલે ના હોય એવું છે બધા હવાની પરિસ્થિતિમાં જીવતો હોય કોઈ અત્યારે કોઈને હાલવાનું નહીં હવને મહેનત કરવાની મહેનત કરવાની મજૂરી કરવાની તો ગાઈઝ અમારે એરંડા નાખવા ટ્રેક્ટર આવ્યું છે ખબર નહીં કેટલી કોથળીઓ છે લાલ ગાડી આખી લેવી પડશે લાલ ગાડી આઈ મુંબઈનો માલ લાલ મુંબઈનો માલ નહીં ખેતરનો પેલો એરંડા લાવી છે ટ્રેક્ટર આવી છે તો ગાઈઝ એરંડા આવ્યા છે બીજા ફાટી ગયો હોય તો ઉભો કરી દે કહો તો નહીં હા છોકરો રમું છું ઉપર ચડી જાય છે હળા ત્રણ આવ્યા નહીં હા એટલે ચેલા છે ખબર 12 હતા હળા 15 તો ગાઈસ ખાવા પીવાનું થઈ ગયું ને અહીંયા કોમકાજ ચાલુ છે પાછું વાહન તો કારણ કે વાહન તો અમારે એટલો બધો હોય છે ને જેટલો ખાવાનું નહીં હોતું એના વધારે વાહન હોય છે તો ગાઈસ આજ તો આવા દરબાર ભરવાનો છો મીટિંગ ભરવાની છે આ બાજુ સંજય તો છે એના વાળું કરી ભેનું કરીશું ના આવ્યું એટલે આ પાણી પીધું હતું મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ અનાચો છે જાગીને આવી પાછી એ આપણે શેર ઊંઘવાનું છે ને કરો જાગવાનું છે સબસ્ક્રાઇબ કરો
અમારો જે વિડીયો પસંદ આવે તો શેર કરજો. ગુડ નાઇટ. જય માતાજી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. નાકમાં આગળી ગાલે ઊંઘી રહેલો ને તે. ગુડ નાઇટ જય માતાજી. ગુડ નાઇટ.